માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો? અને સ્વાગત છે તમારા બધાને નવા દિવસે વ્લોગમાં. વાગી ગયા છે આપણે સાંજના 3:45 થઈ ગયા છે. આજ તો આખો દી ને ડાયરો ફૂલ ભૂકા કાઢે એવો ભાદરવામાં કેમ તડકો હોય એવો તડકો હતો ને. અત્યારમાં 15 મિનિટ જેવું થયું, અડધી કલાક વાદળા ચાલુ થઈ જાય. જો આ બધે કાળા ડિબાંગ વાદળ ચાલુ થઈ ગયા હળવે હળવે. એટલે હમણાં શર્મા જેવું વરસાદ હોતે આવતું ત્યારે બંધ થઈ ગયું. આવ્યા છે એટલે બુલેટ ઘાસ વાટવાની છે. આપણી માંડવી તે જો કેવી મસ્ત મજાની દેખાય. આપણે જો બુલેટ ઘાસ વાટી નાખી દેવું બધા એટલે ખાય. પછી આપણે જવાનું છે નીંદવા. હા, પછી લીંદવા વહી જાય. હવે હાથી કઈ આપણે ડાયરો હાંકવાનું છે નહીં. હાંકવાનું હતું એ ચાલી ગયો. હવે નીંદવાનું રહ્યું છે. હવે નીંદવા મંડી જાય. લીંદવા થટ આવું હતું પણ આ તડકો એટલો હતો ને એટલે આવું એમ નથી થતું. તડકો એક વાદળ હતું, આ અત્યારે વાદળ આવી ગયા ને એ તો એકેય વાદળ હતું જ નહીં ત્યારે. તડકો હતો ભાદરવાનો હોય ને એવું. હા, બે ભારા હું નાખી આવ્યો છું અને જો કલ્પે છે બીજો ભારો વાટીને તૈયાર રાખ્યો હે. એ નાખી સારો હે ને. ઓલી બાજુ જો બા વાટે છે ખડ. આપણે શેડે પાળે જાઓ મસ્ત મજાનું ખડ થઈ ગયે. ગાયું નાખવાનું જાય છે. આ બાજુ મસ્ત મજાનું વાટે એવું થઈ ગયું. અત્યારે તો આનકેની પાળે બા વાટે છે. ચોમાસામાં શેડે પાળે થાય એટલે બીજું ખડ ઓછું જાય નહીં બા. નીન પોળો બીજો ઓછો લેવો પડે. ઓલી બાજુ થી પેલા વાટ લીધો બાઈ. ઓલી કઈ પાછા વાટતા આંખ ફૂટે એટલે પછી ઓલી બાજુ થી ઓલી આ ગણેશ થી વાટતું વાટતા આવવાનું. આમે પોગે ને ત્યાં ભળી પાછો વશમાં થઈ જાય ને આ પાછું થઈ જાય તૈયાર. હા, એટલે ચોમાસામાં હે ને ડાયરો નીણ પૂળો ને આપણે હુકલ નીણ છે ને ઓછી જાય. ચોમાસું હોય ને એટલે કંઈક નીંદામણ હાલતું હોય, મોટું ખર્ચાઈ ગયું હોય તો એ નાખવાનું હોય. ચોમાસામાં નીણ ઓછી જાય. સૌથી વધારે ને ઉનાળામાં નીણ જોઈએ હુકલ. ચાલો આપણે જો કલ્પે ચોથો ભારો તૈયાર કરે નાખી આવી અને પાછા આવી તરત આપણે બધાને છે ને જો બુલેટ ઘાસ વાટી ને નાખી દીધો હે ને. હવે છે ને આપણે આ ગંજી ઢાંકી દઈએ કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું ને ચાલુ હોત થઈ ગયો છે આ બાજુ વરસાદ. હા, રેળા મૂક્યા છે. ઢાંકી દે એટલે પાલે નહીં ને. આપણે આ નીણ રહી ને ડાયરો તમને કદાચ થોડી લાગતી છે. આપણે રૂપિયા ગણો ને આના તો તમને થોડા લાગતા. પણ આ છે ને એટલી નીણ 2 થી 2.5 લાખ રૂપિયાની નીણ છે આમાં. એટલે એટલી બધી નુકસાની જાય કે તાને ફટાફટ ઢાંકી દે આને. ફાઇનલી આપણે નીણ આપણી જુવાર ને આપણે આ કુવાણ ને એ બધું છે ને ઢાંકી રહ્યા ને. વરસાદ ચાલુ થઈ ગયા જુઓ. આ બાજુ ફૂલ વરસાદ આવેલો આવે છે. આપણે થોડો જ છે. ગાયને નીણ નાખીને ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. એટલે થોડીક ખાઈ લે ને એટલે ભળી પાસે આપણે અંદર ઢાળ્યા અંદર બાંધી દેવું. વરસાદ ચાલુ થઈ ગયો. આજ થોડોક મોડી શરૂઆત થઈ ગઈ નહીં? હા, રોજ પોતાર આવી જાય છે. હા, કાલ તો 3 વાગ્યા સારું હતો. 3 વાગ્યા નતો થઈ ગયો. હાલો ડાયરો નિયમ છે. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. આજ થોડાક દી રહીને પાછો 2 દિવસથી ચાલુ થયો છે વરસાદ. કાલનો ચાલુ થઈ ગયો છે. કાલે બધી લગભગ આવશે. વળી પાછો બ્રેક લાગી જાય વરસાદને. થોડું નીંદવા દે ને 2-3 દી રહીને. નીંદવા જવાનું હતું ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો કલ્પે છે ગાય અંદર લઈ લીધી. બપોરે 2:30 વાગ્યા એકેય વાદળ નતું. કા બહુ તડકો હતો ફૂલ. કેમ ભાદરવો એવો. નાવાની જાવ વરસાદમાં
નાહી લીધો હવે નથી ચાલુ ના ફેર વરસાદમાં થોડી નાહ્યું તું. વરસાદમાં ના આપડા કપડા ફૂકાય નહીં વળે પાછા આવી રીતે કપડા ફૂકાતા હોય આપડા ડાયરો બધા કમેન્ટ કરે તમારે જ્યાં ત્યાં નકરા કપડા ફૂકાય છે એટલે આપણે નાહવા નથી જવું થોડા અમતે અમતા કપડા પલાળવા ભાઈ વરસાદ ચાલુ થયો ને મિત્રો તે સીવવા મંડી ગયા હું મંડી ગયા વળે સીવવા આ કાંઈક નવું નવરા બેઠા બેઠા કાંઈક કેવું ચણિયો બનાવો. સણિયો બનાવે એમ ને હા ગુલાબી કલરનો સણિયો ગુલાબી કોટનનું. ને હાલો ડાયરો આમ આપણે ફૂલ જાવ કાળું ડિબાંગ વાતાવરણ થયું તો બતાવું આ બારી હતી આપણી બહાર તો વરસાદ આવે છે. બહાર. એ કાગળ હેઠો પડી હેઠો પડી ગયો કાગળ જો આંચા બતાવ્યો કાળું ડિબાંગ થઈ ગયું વાદળ ભૂકા કાઢતો એ વરસાદ આપણે અત્યારે ધીમો થઈ ગયો મિત્રો આપણે અને ફૂલ પવન સાથે ને ધીમો ધીમો વરસાદ ચાલુ છે જો આ બાજુ આપણે ઓછો છે ને આમ તમે દેખાતું એ જો આ બધી ધોળું ધોળું દેખાય ને એ બાજુ ફૂલ વરસાદ આપણે એવું આ ઓછું છે અત્યારે જો અહીં થોડાક વધ્યા સાંડા આપણે એમ કે જો એક બાઈકી રહી છે બાઈકી બધા એને કલ્પે છે એટલે લઈ લીધા પવન ફૂલ છે જો આવો ડાયરો ઉપર લઈ જાય ને ફૂલ વરસાદ આવે છે વરસાદ શું ફૂલ પવન આવે છે વરસાદ વધતો જાય હળવે હળવે ફૂલ લાગ્યો મસ્ત મજાના ભલે પવન આવે ને મુસળધાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન હારે ફૂલ છે જો કલ્પે નાવા મંડી ગયા વરસાદમાં કલ્પે કે મજા આવી નાવાની હજુ વરસાદ ની સ્પીડ વધતી જાય છે હા ફાઈનલી અમારે હે ને ડાયરો આપણે ચોમાસાના સીઝન નો પહેલો વરસાદ આવો ચાલુ છે નહીં કલ્પે એ 5-10 મિનિટ આવ્યો હતો પણ હવે હા ભૂકા કાઢે એમ જવો તો ખરા ડાયરો હા પવન તો લીમડા હાલે તમને દેખાતું એ સારું છે નહીં ભાઈ વરસાદ મેથી તળાવ છલકાઈ જાય કામ થઈ જાય અરે 2 કલાક ને આવો અડધી કલાક રહી જાય એટલે આપણે હે તળાવ છલકાઈ જાય બધા હા આમ છેટે છેટે કઈ દેખાતું નહીં એવો વરસાદ આવે વાસઠ આવે પવન છે ને એટલે મુસળધાર વરસાદ હો ભાઈ આ સીઝન નો પહેલો વરસાદ આવો પવન બહુ આવે છે મિત્રો જો 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 પવન આવે તો ઝાડમાં આંટિયા ચડી જાય એટલો પવન આવે પેલા દાદરામાં ખખડિયા થવા માંડ્યા છે વરસાદ ના આવતો ને તો બેન કરો કે નહીં હમણાં પલળી જાય તમારો હંસો હા જો આ પલળી ગયો જો તમારો હંસો પછી બગડી જાય લાઈટ આમથી નથી 4 ની વાઈ ગયા જો આમ મિત્રો પાણી જુદે જો સાડા 6 થઈ ગયા છે ને વરસાદ તો બંધ થઈ ગયો ક્યારનો અડધી પોણી કલાક જેવું થયું ને વરસાદ તો જો કે ચાલુ છે પણ ઝરમર આવે છે બહુ ખાસ એટલો બધો આવતો ને હાલો હવે ડાયરો આપણે હમણાં લાઈવ કર્યું હતું ને જ્યાં પણ જોડાય એને ખબર છે આપણે લાઈવ કર્યું હતું એમાં બધાની કમેન્ટ આવી હતી આપણે બીજી વાર માંડવીની વાવણી કરી એ માંડવી કેવી ઉગી કેવી નથી ઉગી
હાલો આપણે કીધું માંડવીમાં કેવો ઉગાવો છે કેવો નથી એ આપણે જોતા આવીને વરસાદ પાછો વધતો જાય છે ફટાફટ જોઈ ને પાછા હાલા જઈએ ઘરે. માંડવી મિત્રો મસ્ત મજાની ઉગી ગઈ છે, વાંધો નહીં થાય વાલ છે, જોરદાર ઉગી ગઈ છે. જા બાજુ એમ કે હાર્યું દેખાય તમને, દેખાય સીધે હાર્યું. અંદર તો જાવું પણ મિત્રો ગારો થાય એવું છે, એમ છતાં હાલો ને આટો મારી લેવી, બહુ વાંધો નહીં આવે. આપણે એમાં જાબલા ભરાણા ને એવો વરસાદ આવ્યો તો આજ બહુ ખાસ જેટલો બધો જાજો નતો, એમ કે હાર્યું દેખાય. માંડવી જો એક નંબર ઉગી, હાલફર કઈ ઘટે નહીં એવી જો ઉગી હે ને. વરસાદ જો ચાલુ થઈ ગયો, આમાં તમને સાંટા દેખાતા જોરદાર, હો કાંઈ ના ઘટે એવી માંડવી ઉગી છે હાલફેર. હા આટલામાં ને પડામાં એટલામાં આપણે 3.5 મણ દાણા વાવી દીધા. એટલે હાલો વરસાદ જો હવે વધતો જાય છે ને કપડા પલળી જાય ને પેલા ઘરે ભાગી જાય. સાંજના 7 થઈ ગયા છે અને હમણાં વરસાદ ચાલુ છે ને મિત્રો, ગારો થાય એવું થયું પાછું ને બંધ થઈ ગયો. જાવું પાણી છે ને ધાબાનું ઉલાગણ બગ્યું ને તાને વરસાદ થઈ ગયો બંધ ને હાલો ખાઈ જો હવે વાલુની તૈયારી કરે છે. આ બાજુ તમને બતાવું, મિક્સ કરીને બનાવવાના છે આપણે ભજીયા. ભજીયા બનાવવા એમ? હા હરગવાના ને પતરવેલિયા ને બધું મિક્સ નાખવાનું. મિક્સ કલ્પે છે કઈક લઈને આવ્યો, ચટણી લાવ્યો, ચટણીના પડીકા. ચાલો ડાય જોઈએ હવે ચટણી પીલા થઈ જાય ને છે કેવું છે એમ ને. હા પછી બનતું જાય ને ખાતું જાય ગરમ છે. ચાલો ડાય બનાવી જો વિડીયોમાં આપણે ભજીયા આપણે હરગવાન પાન ને અને અડવીના અમારા પતરવેલિયા કે તમે અડવી કહેતા છો એના પાનને મિક્સ કરીને ભજીયા બનાવતા આવી. તો હમણાં બની જાય ને એટલે ખાવી ટેસ્ટ કરી કેવા લાગે. તમારે ખાવા હોય તો આવી જઈએ ભજીયા ખાવા. 8 થઈ ગયા રાતના ને જો પૂરું બેન આવ્યા પાછા અમારી પાસે. ખબર બેન ક્યાં જાસ પૂરો? તો ડાયરો આપણે જો મસ્ત મજાનું એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું. ચાંદા મામા દેખાય એ ફોકસ થા ફોકસ. હા જો હવે દેખાય જો ચાંદા મામા ખુલ્લા થઈ ગયા, દેખાવા મળી ગયા. અને હાલો ડાયરો આપણે મસ્ત મજાના વરસાદમાં, વરસાદ તો જો કે બંધ થઈ ગયો, ભજીયા બને ખાલી એટલે ભજીયા ખાઈ લઈશું. કા બોલો તું ખાઈ લે, તું મને ખા એ પડી ગયું. બનાવતા હતા પણ વરસાદ બી ગયો ભજીયા ભારી. કાંઈ નહીં, વરસાદ બંધ થયો તો તમે ભજીયા બનાવો. વરસાદ તો તાત્કાલિક આવી જાય, ભજીયા એમ તાત્કાલિક થોડી બને. હાલ વરસાદ થાય એટલે બનાવવા માંડી જવાનું. તો બધી વસ્તુ ભેગી કરવી તો વરસાદ બીયો જાય. કાંઈ ન હોય, અગાઉ તૈયાર કરી રાખવાનું, તેથી વરસાદ જ ન આવે. તો બીજા દી બનાવવાના. આ વસ્તુ ખરાબ થઈ જાય ને સુધારીને બધું રાખ્યું હોય નો ખરાબ થાય થઈ જાય. 2-4 જણા મંડી જાય એમાં વાર શું લાગે? લે 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 2-4 જણા ખાવામાં 2-4 જણા મંડી જાવ તે ખાવામાં જ તે ને બનાવવાના હોય. ચાલો ડાયરો ભજીયા ખાવા મસ્ત મજા નાચ તો ને ડાયરો આપણે ઊંધિયા ભજીયા બને છે. ઊંધિયા જો ઊંધિયા ભજીયા બનાવે ને ઓલું નાખ્યા હરગવાના પાન ને અડવીના પાન ને પછી બીજું શું નાખ્યું, ડુંગળી નાખી હતી, પછી ધાણા છે, મેથી છે, જીરું છે, અજમો છે. જો તો આ તો હે ને ડાયરો પ્રોપર ઊંધિયા ભજીયા બનાવ્યા છે આજે. ટેસ્ટ કરો કેમેરામેન કેવા લાગે. હા હમણાં પેલા ગાનનું ટેસ્ટ કર્યો તો મજા આવી ખાવાની. મેં ટેસ્ટ કર્યો, મને મજા આવી. હા તો ખરા પેલા ટેસ્ટ કર્યો વણુકાવાળાના પહેલી વારના ભજીયા છે. આપણો ઘરનો લોટ, વાત બધું ઘરનું જ છે, તેલ ઓર્ગેનિક, ટોટલી વસ્તુ ઘરની છે આજે. મીઠું બેક આવે ને, એક મીઠું ને એક સોડા. સોડા 2 વસ્તુ આવે, બાકી બધું ઘરનું. બાકી બધું ઘરનું. અને જો કેળા ને વેલી કરી મૂકી, કેળા ને કાપીને મૂક્યા એ નહીં બનાવવાના હે. ઈ પતરી વાળા કરવા છે ને અમારે ઘરના શેણાનો લોટ છે એટલે કલર છે લાતો દેખાય, પછી કલર ઉપર ના જોવાનું, આપણે મીઠાઈ જ આવી પડે. મીઠાઈ જ જોવાની હોય, કલર નો જોવાનો હોય, મીઠાઈ કીમાં આવે. પોર કેવા લાગ્યા? કેવું લાગ્યું? અસલ લાગ્યું?
ગભરું અસલ લાગ્યું. હાલો નજીક જઈને તમને ભજીયા બતાવું. એ જો કેવા મસ્ત મજાના કલર વાળા ભજીયા. ધુહાડો આવે એટલે ક્યારેક ધોળું થઈ જાય. હાલો ખાંડ તૈયાર થઈ ગયો. હાલો જા અહીંયા છે એક બીજો ઘાણ છે, આ ત્રીજો ઘાણ છે આપણે. જો કલર માથે ના જતા હો મિત્રો, આપણે ટેસ્ટ મસ્તનો છે. અને આ છે જોઈને અને શું કહેવાય, કીસું કહેવાય, એમ કહેવાય, ખીચું નો કહેવાય એમ. રબડું કહેવાય. રબડું. મસાલો મસાલો. ખીચું અમાર- છે ને કહેવાય. ચોખાનું હોય ને. હા, ચોખાનું હોય ને ખીચું કહેવાય. આમાં દેશી પાપડ ભાષામાં રબડિયું કે બનાવવા, પાપડ હોય ને એવું બધું હોય ને એને ખીચું કહેવાય. રબડિયું. હા રબડિયું કે અમે. કે મસ્ત કયા લોટનું મજાનું રબડું, ભજીયા. સાદું ને simple. કાં પૂરું? રહોડું છે નાનું એવું ને માણા વધી ગયા એવું બધું છે. આ બળતણ પાસે વિડીયો બનાવવા બેહી ગયા તો જો. આ તને બધાય કહેતા ને બહુ તો ભજીયા બનાવો, વરસાદ આવ્યો ભજીયા બનાવવા, ત્યાં ભજીયા બનાવી નાખ્યા. ભજીયા ખાવાના. ઘણા ટાઈમ પછી લગભગ તો 3-4 મહિના થઈ જાય છે. હા, એ જ. હા એવું થઈ ગયું છે. 4 મહિના ઉનાળાના પછી લગભગ શિયાળામાં બનાવ્યા હતા. કાં? હા પણ આપણે તળેલી વસ્તુ ભાવે હોય છે ને એટલે બનાવવાનું જ ઓછું હોય. તળેલી વસ્તુ અમારે હાવ ઓછી હોય. કેવો મસ્ત કલર છે આલપેન. ડાયરો આપણે બીજા દિવસે આપણો વિડીયો કન્ટિન્યુ કર્યો છે અને આપણે સાથે આગળ તમે વિડીયોમાં જોયું આપણે ભજીયા બનાવતા. પછી કાંઈ આપણે વિડીયો શૂટ કર્યો નહોતો ને અત્યારે હાલો કીધું આપણે વિડીયો તો પૂરો કરી દઈએ, થોડોક બનાવી, કેમ કે આપણે ગઈકાલે વિડીયોમાં તમને માંડવી બતાવી જેવો ઉગાવો છે. કાલ બરોબર દેખાતી નથી માંડવી, વરસાદ હતો એવું તેવું વિડીયો આપણે શૂટ કર્યો હતો. અત્યારે કીધું ફરીને દેખાડી દઈએ આપણે બીજા દિવસે. મસ્ત મજાનો ઉગાવો છે માંડવીનો, જોવો દેખાય, હાર્યું દેખાય ને મસ્ત મજાની. જોવો કાલ હાર્યું નથી બહુ ખાસ દેખાતી, પણ આજ જેવો મસ્ત દેખાય. હજુ આમાં કોક કોક ઉગતા આવે છે ને એટલે 2 દિવસ પછી મસ્ત મજાની હાર્યું દેખાય, મસ્ત દેખાય માંડવી. જોરદાર ઉગાવો, કાંઈ ઘટે નહીં એવો. હાલો નજીકથી બતાવું તમને. જો ઉગી છે ને મસ્ત મજાની. ને આ જે અમુક ખાલા દેખાય આવે અહીંયા ઉગતી આવે છે, બાકી જોરદાર માંડવી, કંઈ ઘટે નહીં એવી. ને સુરત દાદા જો હવે આથમવાની તૈયારીમાં છે, હમણાં 8મી હોતા જાય છે. તો હાલો ડાયરો આપણી માંડવીનો જો આવો કંઈક ઉગાવો છે દેખાય ને. બાકી જે પીળા પીળા દેખાય ને પહેલી વાર વાવી ને એ માંડવીના છે છોડવા દેખાય. એ મસ્ત મજાની ઉગી માંડવી આપણી. ચાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.